સપ્રેમ સાહેબ બંદગી સાહેબ સદગુરુ પ્રત્યેની ઋણાનુરાગે આજે સદગુરુ ચરણમાં અંતઃકરણપૂર્વકથી પુનઃ પુનઃ કોટિન કોટી સાહેબ બંદગી સાહેબ યુટ્યુબના માધ્યમે મારા હૃદયમાં સ્થિર થયેલ સતગુરુ બોધનું વલોવણ અને અનુસાર હું જ્યારે આ યુટ્યુબના માધ્યમથી ધર્મપ્રિય અધ્યાત્મ રસિક જ્ઞાન પીપાસુ સમુદાયમાં વહેતો મૂકવા પાછળ માત્ર ને માત્ર ગુરુગાદીના પૂર્વકાલીન મહાપુરુષો જેમણે ખૂબ એમના સમયમાં કઠોર તપશ્ચર્યા કરેલી છે એ અને મારા પૂજ્ય ગુરુદેવ શ્રી કેશવ સાહેબની આશીષ છે. સદગુરુ, સત્સંગ, સત્ય, આત્મા, પરમાત્મા, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ આવા અનેક શબ્દો જ્યારે પ્રથમ સાંભળવા મળ્યા ને ત્યારે મનમાં અનેક પ્રકારના કાલ્પનિક ખ્યાલોના એવા તરંગો ઉઠવા લાગ્યા હતા અને ખબર નહોતી પડતી કે આ શબ્દો શું કહેવા માગે છે, આ શબ્દો શું છે. પરંતુ જ્યારે સદગુરુ મારા આંગણે જ્યારે પધાર્યા ને ત્યારે અત્યારે મને એ પંક્તિ પદની યાદ આવે છે કે મારે આંગણીએ અજવાળું રૂડું હૃદય સિંહાસન ઢાળું ગુરુ મૂર્તિ હું પ્રેમે પીછાડું ગુરુ મારા આંગણીએ પધાર્યા. એ શબ્દોને સાર્થક કરવા જ્યારે સદગુરુ આંગણે પધાર્યા ત્યારે કલ્પનાઓની પરતો મારા અંતર્મન પરથી એક એક કરીને દૂર થવા લાગી. સદગુરુના બ્રહ્મ અગ્નિ જ્ઞાન અગ્નિ વડે કચરો ભીતરમાંથી સળગીને એ નામશેષ થવા લાગ્યો. સદગુરુની શું વાત કરું, ગંગાના અસ્ખલિત નિર્મળ અને ગહેરા પ્રવાહની જેમ ગુરુદેવના મુખારવિંદથી વહેતી અધ્યાત્મ સરવાણીનો મારા અંતરમાં સ્પર્શ થતાં જ એક એક ડગ ભરતા 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 છેક એમના હૃદય મધ્યની ગહેરાઈએ પહોંચી જવાયું. અને એ સદગુરુની પૂર્ણ આશીષ એ અગમ્ય ભૂમિ પર, એ અણદીઠી ભૂમ પર જવા માટે મારી સમર્થતા નહોતી. અને અહીં તો પછી એ પ્રવાહમાં ડૂબ્યા પછી સ્વયંની જે સાંસારિક કાલ્પનિક છાપ હતી, કાલ્પનિક હુંપણું, કાલ્પનિક મારાપણું, આઈ અને માઈનો જે ભાર હતો એ જ પછી ભૂલાઈ જવાયો. અને ત્યાં તો ડૂબીને તરવાનો વિશ્વાસી આનંદ લાદ્યો. ઘણા ડૂબ્યા ને થોડા તર્યા, એમાં ડૂબીને આનંદ પામવાનો એક અવસર મળ્યો. અને પૂજ્ય ગુરુદેવની શરૂઆતના જ બોધ વખતની જે એક સાખી ખૂબ અસર કરી ગઈ, હૃદયને સ્પર્શી ગઈ કે કેશવ મટી કલ્પના થયો અંતરમાં ઉજાસ, અબ નામ રૂપ હૈ નહીં હૈ પૂર્ણ બ્રહ્મ પ્રકાશ. હવે નામ અને રૂપ, નામ રૂપાત્મક જગતકારી છાપ નથી, હવે તો માત્ર કેવળ પ્રકાશ છે, આનંદ છે, નિરંતર એક અદ્ભુત આવિષ્કાર છે. અને પછી સદગુરુએ શાશ્વત અને નાશવંત વચ્ચેનો ભેદ સમજાવ્યો. કાલ્પનિક અને કલ્પના રહિત નિરંતર સ્થિતિ સ્પષ્ટ સમજાવીને કહ્યું કે કલ્પેલાને કોરે કરો ને સાબિદની લઈ લો શાન. કલ્પેલાને કોરે કરો સાબિદની લઈ લો શાન, આદિ મધ્ય ને અંતમાં કેશવ પ્રગટ પ્રમાણ. જેમ પેલા માળામાંથી પક્ષી એના બચ્ચાને બહાર કાઢીને એની માં ગગનની સફર કરાવે એમ અમને કલ્પનાઓના માળામાંથી બહાર કાઢી પૂજ્ય કેશવ સાહેબ, પૂજ્ય ગુરુદેવે ગગન એટલે કે અધ્યાત્મ શિખરની યાત્રા કરાવી છે. ત્યારે
કલ્પના રહિત એવું અભય પદ ત્યારે સૂજ્યું છે ને ત્યારે સમજાયું છે સાહેબ. અને એ અભય પદ જ્યારે સૂજ્યું ને ત્યારે કલ્પના શું હતી અને કલ્પના કોને કહેવાય કે કલ્પના છે એ એમ કહેવાય કે સાંસારિક એક એવી પરતો નિર્દોષ મન પર ચડાવવામાં આવે છે જે કાલ્પનિકતા ઇમેજિનેશન જેને કહેવામાં આવે છે એ વાસ્તવિક સ્વરૂપને પ્રત્યક્ષ નિહાળ્યા સિવાય પ્રત્યક્ષ અનુભવ કર્યા સિવાય મનમાં સ્થૂળમતીએ એક કાલ્પનિક વિચાર ઊભો કરી અને અવાસ્તવિક અથવા ખોટું ભ્રામક ચિત્ર નજર સમક્ષ ખડું થાય છે એને કાલ્પનિકતા કહી છે. ભૂતકાળમાં સાંભળેલી બાબતોનું મનમાં આભાસી ચિત્ર ઊભું થાય છે અને એ ચિતાર સંબંધી જે કલ્પના વિચાર આવે છે એ કાલ્પનિકતા છે. આધ્યાત્મિક રાહે આ બિલકુલ અવૈજ્ઞાનિક પરિણામ છે. અને કાલ્પનિક એટલે છીછરાપણું અને કાલ્પનિકતા એટલે મનના તરંગો, આત્માની ગહેરાઈ નહીં. અને કાલ્પનિકતા એટલે ભ્રાંતિ, ભ્રમણા, અનિશ્ચિતતા, નિશ્ચિતતા નહીં. અને વાસ્તવિકતાની પણ ત્યાં ગેરહાજરી, અન્યના અભિપ્રાય, અન્યની અવધારણા પરનો અંધવિશ્વાસ, ત્યાં સ્વયંનો કોઈ અનુભવ નહીં, સ્વયંનો કોઈ તર્ક નહીં, કોઈ તથ્ય આધારિત નિષ્કર્ષ નહીં. આ કાલ્પનિકતા છે અને એ કાલ્પનિકતા સદગુરુ સાહેબે ઉડાડી. વળી કલ્પનાતીત અવસ્થામાં કઈ ભૂમિ પર લઈ ગયા તો કલ્પનાતીત અવસ્થા બિયોન્ડ ઇમેજિનેશન, મનુષ્યના મનની કલ્પના શક્તિ અથવા બુદ્ધિની જ્યાં પહોંચ પૂરી થઈ જાય છે, પહોંચથી સાવ પર હોય એટલે કે મનની છેક પહેલે પાર અગોચર અવસ્થા એટલે કલ્પનાતીત અવસ્થા, વિચાર શૂન્ય અવસ્થા, થોટલેસ પોઝિશન. કલ્પનાતીત અવસ્થામાં આધ્યાત્મિક એક એવો અનુભવ થાય છે કે જ્યાં માનવીય સીમાઓ, મનગડંત સીમાઓ છે અને વિચારોથી પર એક દિવ્યતા, એક પરમતત્વીય પરમાત્મ ચૈતસિક આવિષ્કારનો અનુભવ, જ્યાં માત્ર ને માત્ર નિરંતર વાસ્તવિકતા છે, જ્યાં માત્ર ને માત્ર નિરંતર શાશ્વતતાનું દર્શન છે. આ છે કાલ્પનિકતા અને કલ્પના રહિત સ્થિતિ વચ્ચેનો ભેદ, જે સદગુરુ બ્રહ્મનિષ્ઠ, પારખનિષ્ઠ, બ્રહ્મસૂત્રીય એવા સ્વયં એક અલગારી પુરુષ ઓલિયા સમાન સદગુરુ કેશવ સાહેબની આ પ્રસાદી છે. મારા પૂર્વજો, એમાં છેલ્લે મારા દાદા અલગારી સંત પૂજ્ય વેલજીદાસ બાબાના મારા માથે આશીર્વાદ છે. અને એ ભૂમિની ચરણરજમાં આળોટવા મળ્યું છે. એ ચરણરજ મારા માટે ઉર્જા, મારા માટે અધ્યાત્મનો ખજાનો, મારા માટે જીવન સાર્થક કરવા માટેની એક અદ્ભુત શક્તિ એ ગાદીની રજકણમાંથી મને પ્રાપ્ત થયેલી છે. ત્યારે એ મારા પૂર્વજો અને સદગુરુને એક જ મારી પ્રાર્થના, એક જ વિનંતી કે કદી જે અહંકારી હુંપણું ગયું છે એ અહંકારી હુંપણુંનો ક્યારે પણ છાંયો મારા મનોપ્રદેશ પર, મારા અંતરપ્રદેશ પર ન પડે અને એવી મારામાંથી પૂર્ણ આશીષ સદગુરુઓને મારા પૂર્વજો વરસાવતા રહે. સાહેબ બંદગી સદગુરુ કબીર સાહેબ વિશ્વવંદનીય સત્પુરુષ પરમાત્માની નિરંતર દયા મારા સિર પર રહે, એ જ અભ્યર્થના. સાહેબ બંદગી સાહેબ.